વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટી સયાજીગંજ વિધાનસભાનું સક્રિય સદસ્ય સંમેલન નારાયણ સેવા કાર્યાલય ખાતે યોજાયું। ધારાસભ્ય કેયુર રોકડિયાની આગેવાનીમાં આયોજન કરવામાં આવ્યું હતું। તો ભારતીય જનતા પાર્ટી સયાજીગંજ વિધાનસભાનું સક્રિય સદસ્ય સંમેલન માનનીય ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયાની આગેવાનીમાં યોજવામાં આવ્યું હતું। સદર કાર્યક્રમમાં વડોદરા શહેરના નવનિયુક્ત શહેર અધ્યક્ષ શ્રી ડોક્ટર જયપ્રકાશભાઈ સોની તથા પૂર્વ મંત્રી ભરત બારોટ, સાંસદ શ્રી ડોક્ટર હેમાંગભાઈ જોશી તથા વોર્ડ નંબર 9 પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ આયરે, શહેરના મુખ્ય આગેવાનો, સયાજીગંજ વિધાનસભાના સક્રિય સભ્યો આ કાર્યક્રમમાં જોડાયા હતા, કે જેમાં સૌ પ્રથમ દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। તમામ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું, કે જેમાં ભારતીય જનતા પાર્ટીનો 46મો સ્થાપના દિવસ નિમિત્તે સક્રિય સદસ્ય સંમેલન યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં કાઉન્સિલર અને કાર્યકર્તાઓ અને વોર્ડ 1, 2, 3, 8 અને 9ના કાઉન્સિલર અને વોર્ડ પ્રમુખે હાજરી આપી હતી। ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે તમામ વિધાનસભા દીઠ સક્રિય કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે। એના ઉપક્રમે સયાજીગંજ વિધાનસભાના સક્રિય કાર્યકર્તા સંમેલનની અંદર મોટી સંખ્યામાં સક્રિય કાર્યકર્તાઓ સાથે સંવાદ સાધ્યો। સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રીમાન કેયુરભાઈ રોકડિયા, આપણા મહાનગર અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની, પ્રદેશથી જે પધારેલા મુખ્ય વક્તા એવા આદરણીય ભરતભાઈ બારોટ અને તમામ લોકોએ પોતાની વાત મૂકી અને કાર્યકર્તાઓને સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી અને આદરણીય વડાપ્રધાનશ્રીનું જે વિકસિત ભારતનું સ્વપ્ન છે, જે સંકલ્પ છે, એને લઈને તમામ કાર્યકર્તાએ આગળ આવી અને પાર્ટીને મજબૂત બનાવવા માટે આગળ વધવાનું છે એ બાબતે માર્ગદર્શન આપ્યું છે। ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની યોજના અનુસાર સયાજીગંજ વિધાનસભામાં આજે સક્રિય કાર્યકર્તાઓનું સંમેલનનું આયોજન અમારા પ્રદેશના આગેવાન ભરતભાઈ બારોટ, પૂર્વ મંત્રીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। ભારતીય જનતા પાર્ટીની સ્થાપના મૂળ જનસંઘથી લઈને જનતા મોરચાથી લઈને 1980માં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના અને આ સ્થાપનાના 6 એપ્રિલના દિવસ નિમિત્તે, 46મા સ્થાપના દિન નિમિત્તે તમામ સક્રિય સભ્યો એક જગ્યા પર એકત્રિત થાય અને ભારતીય જનતા પાર્ટી જે કાર્યકર્તાઓની પાર્ટી છે, એટલે કે બૂથના કાર્યકર્તાઓ હોય, વોર્ડના કાર્યકર્તાઓ હોય, શક્તિ કેન્દ્રના કાર્યકર્તાઓ, શહેરના કાર્યકર્તા હોય અને આખી જ્યારે સંરચના નવી બની છે ત્યારે આ સક્રિય સભ્યોમાં નવા પ્રાણ ફૂંકવા, પાર્ટીની કાર્યપદ્ધતિ નીચે સુધી પહોંચાડવી, સરકારની વાતો, સરકારની યોજનાઓના લાભ લોકો સુધી નીચે પહોંચે અને કાર્યકર્તાઓ માધ્યમ બને, એટલા માટે તેમને માર્ગદર્શન આ સક્રિય સભ્ય સંમેલનમાં નવનિયુક્ત શહેરના અધ્યક્ષ, સાંસદ ભરતભાઈ બારોટ એ તમામની ઉપસ્થિતિમાં આજે કરવામાં આવ્યું છે। બરાબર। ભાજપના જૂનામાં જૂના કાર્યકર્તામાંના એક, જનસંઘ વખતના કાર્યકર્તામાંના એક આપણી વચ્ચે ઉપસ્થિત છે। ખૂબ ખૂબ આભાર સાહેબ, આપ આવ્યા અને અમારા સયાજીગંજ વિધાનસભાની અંદર બેઠેલા સક્રિય કાર્યકર્તાઓને આજે એવા કાર્યકર્તાઓનું માર્ગદર્શન મળવાનું છે, આપણે સૌને સૌભાગ્ય પ્રાપ્ત થવાનું છે। આ કાર્યક્રમના આયોજક એવા શ્રી અમારા મિત્ર શ્રી કેયુરભાઈ રોકડિયા, ધારાસભ્ય શ્રી સયાજીગંજ વિધાનસભા, પૂર્વ પ્રમુખ શ્રી જીતુભાઈ સુખડિયા, બધો જીતુ કાકા જ કહીએ છીએ, એનવી કાકા, એમને પણ કાકા તરીકે ઓળખીએ છીએ, રંજનબેન એ પણ પૂર્વ પ્રમુખ છે, એમની હરોળમાં હું પણ જોડાયો છું હવે, પૂર્વ સાંસદ શ્રી પણ છે, યુવા સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ અને અન્ય મંચસ્થ મહાનુભાવો। આજે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના 46મા સ્થાપના દિવસ નિમિત્તે અનેક કાર્યક્રમોનું આયોજન થયું। સૌથી પ્રથમ આપણને સૌને ખ્યાલ છે કે 6મી તારીખે જે સ્થાપના દિવસ હતો તે દિવસે બધા જ વોર્ડની અંદર સરઘસ, શોભાયાત્રા કાઢીને આપણે ધ્વજનું, ઝંડાનું આપણે આપણા ઘરે ઝંડો લગાવ્યો, સેલ્ફી લીધી અને જે રીતે પાર્ટીની સૂચના હતી એ પ્રમાણે આપણે 4000થી વધુ કાર્યકર્તાઓએ એ સેલ્ફી અપલોડ કરેલી છે। એ જ દિવસે રામનવમી પણ હતી, અનેક જગ્યાએ શોભાયાત્રાઓના કાર્યક્રમ થયા, એમાં પણ આપણા પાર્ટીના કાર્યકર્તાઓ રામજી મંદિર હોય કે શોભાયાત્રા હોય ત્યાં છાશનું, લીંબુ પાણીનું વિતરણ કર્યું। અનેક સ્થાન ઉપર મારે તો 15 જગ્યા જવાનું થયું, લગભગ બધી જ જગ્યાએ આપણા કાર્યકર્તાઓ દેખાતા હતા।
એ જ ક્રમમાં 7, 8, 9 3 દિવસ વિધાનસભા સહ સક્રિય સદસ્યનું સંમેલન રાખવામાં આવ્યું છે. આજે ત્રીજું સંમેલન છે મહાનગરમાં. એક સંમેલન થઈ ગયું, એક સંમેલન ચાલુ છે. આ ત્રીજું સંમેલન છે. આવતીકાલે ફરી બીજા 2 સંમેલનો થવાના છે. એ જ ક્રમમાં આગળ 10, 11, 12 વસ્તી ચલો અભિયાન એ કાર્યક્રમ પણ આયોજિત થવાનો છે. અને આપણા મહાનગરમાં 314 શક્તિ કેન્દ્ર છે. 314 વસ્તીઓ સુધી આપણા મહાનગરના પદાધિકારીઓ, પૂર્વ પદાધિકારીઓ, વોર્ડના પદાધિકારીઓ આ 314 શક્તિ કેન્દ્રમાં. મહેન્દ્ર સોલંકી, વડોદરા.